દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આમોદમાં રખડતા પશુઓ સામે નગરપાલિકાનો કડક અભિગમ, માલિકોને અંતિમ ચેતવણી આપવામાં આવી છે। નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી થશે। આમોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ગાય ગધેડા તેમજ ગુંડાના વધતા ત્રાસને કારણે શહેરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જાહેર માર્ગો પર રખડતા પશુઓના કારણે વાહન અકસ્માતોની ઘટના સર્જાઈ રહી છે, જ્યારે કેટલીક ગાયો ખુલ્લી ગટરોમાં ખાબકવાના બનાવો પણ નોંધાયા છે। આ ઉપરાંત વરસાદી મોસમ દરમિયાન રાત્રિના સમયે દુકાનદારોના ઓટલાઓ પર પશુઓ બેસી રહેતા ભારે ગંદકી ફેલાતી હોવાની ફરિયાદો પણ સતત મળી રહી છે। શહેરમાં જાહેર સલામતી, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આમોદ નગરપાલિકા દ્વારા જાહેર જનજાગૃતિના ભાગરૂપે રિક્ષા મારફતે જાહેરાતો કરીને પશુપાલકો અને માલિકોને પોતાના પશુઓને ખુલ્લા છોડવા નહીં તથા યોગ્ય રીતે બાંધી રાખવા અપીલ સાથે કડક ચેતવણી આપવામાં આવી છે। નગરપાલિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર માર્ગો પર રખડતા પશુઓ છોડનાર માલિકો સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જાહેર આરોગ્ય, સ્વચ્છતા અને જાહેર ઉપદ્રવ નિવારણ સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત જરૂરી જણાય ત્યાં અન્ય લાગુ પડતા કાયદાઓ અને નિયમો મુજબ પશુઓને કબજે લેવા, દંડાત્મક કાર્યવાહી કરવા તેમજ થયેલા નુકસાનની જવાબદારી સંબંધિત માલિકો પર નિર્ધારિત કરવામાં આવશે। નગરપાલિકાએ તમામ પશુપાલકોને જાહેર હિતમાં નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે અને ચેતવણી આપી છે કે સૂચનાઓનું ઉલ્લંઘન કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નગરપાલિકાએ શહેરજનોને પણ અપીલ કરી છે કે જાહેર માર્ગો પર રખડતા પશુઓ અંગેની માહિતી તાત્કાલિક નગરપાલિકા કચેરીને પહોંચાડે, જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। સમયથી આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેની સમસ્યા છે અને ઘણા નાગરિકોએ ફરિયાદ કરેલી છે અને એક્સિડન્ટો બી થયેલા છે, જેના કારણે નગરપાલિકા દ્વારા આજે માયક દ્વારા દરેક પશુપાલકોને સૂચના આપવામાં આવેલી છે। એ સૂચનાનું પાલન કરવા માટે એમને કીધેલું છે અને જો સૂચનાનું પાલન નહીં થાય, નગરપાલિકાના અધિનિયમ 1963 હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ નગરપાલિકા કાર્યવાહી કરશે। પરંતુ નગરપાલિકા વતી હું પશુપાલકોને દરેકને વિનંતી કરું છું કે પોતાના ઢોર જે છે એ પોતાના વાડામાં બાંધી દે અને રખડતા ના છોડે, જેથી કરીને કોઈ માનવ જાતનું નુકસાન ના થાય। ઘણા એક્સિડન્ટો થયેલા છે, ઘણી બધી તકલીફો ઊભી થયેલી છે, સફાઈનો પણ મુદ્દો એની અંદર આવે છે અને ઢોરો વચ્ચે બેસી જતા ત્યાં વાહન વ્યવહારને પણ તકલીફ પડે છે। આના કારણે નગરપાલિકા કાર્યવાહી કરવા માટેની એક તાકીદે એક સૂચના આપવામાં આવેલી છે। સૂચનાનું પાલન કરવા માટે જણાવેલું છે અને સૂચનાનું જો પાલન નહીં કરે તો નગરપાલિકા આગળ એક્શન લેશે। તેથી તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે પોતાના જે પણ કંઈ પશુઓ હોય એ પોતાના પ્રિમાઇસીસની અંદર બાંધે અને છૂટા મૂકવાની કોશિશ ના કરે, જેના કારણે કંઈ માનવ જાતનું નુકસાન થતું તો બચી શકે એવી અપીલ કરું છું।